સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
ભાર્ગવ ભૂપર આવ્યા શુક્ર શુભ કર સ્વામી વિદ્યા સંજીવની નાવ્યા વિદ્યા સંજીવની નાવ્યા ભાર્ગવ ભૂપર આવ્યા અંગરોગી બ્રહ્મના ભોગી જોયાવળી મહાજોગી જીવન મુક્ત વિદ્યાર્થી જેના તેજ પ્રતાપી તેના બ્રહ્મ વિદ્યા વિસ્તારી રે ભૂપર અક્ષી વિદ્યા તેને ઉપરે પૂર્ણાનંદ કહે પૂર્ણ પ્રીતે રીચી ગાય રૂડી રીતે ભાર્ગવ ભૂપર આવ્યા ભાર્ગવ ભૂપર આવ્યા સદાનંદ સ્વામી મહારાજ જય જય સ્વામિનારાયણ નંદ સંતોએ જે બધા પદો લખ્યા એમાં 7 વારના પદ લખ્યા. એમાં સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ને રવિ આ જે પદ છે એ શુક્રવારનું પદ છે. ગુરુનો યોગ થાય પછી તમારા અંતઃકરણમાં આત્મામાં એનો શું પ્રભાવ પડે એમાં લખ્યું તો એનો ઓર્ડર છે બાદ બુધમાં એમ કે બધો બોધ પ્રકાશ છે ભગવાન. ગુરુ થઈને તમારું બધું વસ્તુને હરે. પછી શુક્રવાર આવ્યો. બ્રહ્માંડમાં શુક્રનો ગ્રહ સૌથી તેજસ્વીમાં તેજસ્વી શુક્ર. એ જ્યારે ગુરુ જે છે, ગુરુ અનેક પ્રકારના ગુરુ તમારા બધા ભ્રમને મિટાવે, તમારી અંદરની ગ્રંથિઓને કાપે. એ ગુરુ અધ્યાત્મના ગુરુ છે. પરંતુ જે ગુરુએ તમારા અંતઃકરણમાંથી અંતઃશત્રુનો નાશ કર્યો એ ગુરુજનોનું અનુસંધાન રાખે એ પરબ્રહ્મ પરમાત્મા કહેવાય. એ ગુરુ પર જવાની જે વાત છે એ બધા સમજાયું. ભાર્ગવ ભૂ પર આવ્યા. ભાર્ગવ એટલે ભૃગુ ઋષિના પુત્ર શુક્રાચાર્ય. દેવ અને દાનવ બંને માન આપે એ શુક્રાચાર્ય. એ તેજસ્વી, બહુ તેજસ્વી ભૃગુ ઋષિના વંશજ. એ શું કહે છે? ભાર્ગવ ભૂ પર આવ્યા કહેવાનું છે સ્વામિનારાયણને. આ પૃથ્વી ઉપર સ્વામિનારાયણ ભગવાન જે પધાર્યા એ કેવા પધાર્યા છે તેને ઉપમા આપે છે. જે શુક્રનો તારો હોય, શુક્રનો ગ્રહ એ બહુ તેજસ્વી હોય. એટલે ભૃગુ ઋષિના પુત્ર જે શુક્રાચાર્ય, શુક્ર શુભ કર સ્વામી. શુક્રાચાર્ય જેમ દેવોના ને દાનવના ગુરુ ને એણે બધાને જ્ઞાન આપ્યું. એણે વિદ્યા સંજીવની લાવ્યા એમ કીધું. આ પૂર્ણાનંદ સ્વામીનું પદ છે. આપણને ખ્યાલ નહીં આ પૂર્ણાનંદ સ્વામી કેમ છે. એટલે સ્વામિનારાયણ ભગવાન રૂપી
તેજસ્વી શુક્રનો જે આવિર્ભાવ થયો તેજસ્વિતાનો, એણે પહેલા શુક્રાચાર્ય જે હતા એણે વિદ્યા સંજીવની લાવ્યા. એ સંજીવની એટલે મરેલાને જીવતો કરે એને સંજીવની કહે છે. પણ પછી આગળ કહે છે સંજીવનીથી આગળ સ્વામિનારાયણ ભગવાન, એનું સમજવાની વાત છે. શુક્રાચાર્યએ સંજીવની પૃથ્વી પર લાવ્યા, મૃત માણસને સજીવન કરે. પણ શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર બ્રહ્મ વિદ્યા પ્રવર્તાવી. એ કોઈના પ્રવર્તાવે? જેમ પ્રકાશ છે એ અંધારાનો નાશ કરે, એમ સ્વામિનારાયણ ભગવાને બ્રહ્મ વિદ્યાનું પ્રવર્તન કર્યું આ પૃથ્વી ઉપર. અને કેટલાય જીવના અંતઃકરણની અંદર અજ્ઞાન રૂપી માયા એનો ધ્વંસ કર્યો સ્વામિનારાયણ ભગવાને. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા આવા અંતઃશત્રુ એમાંથી કાઢ્યા. એ સ્વામિનારાયણ ભગવાને બ્રહ્મ વિદ્યા પ્રવર્તાવી અને એ અજ્ઞાન દૂર કરીને એમાં પ્રકાશ પાથર્યો. જેમ શુક્રનો તારો જે છે એ તેજસ્વીતા બહાર આવે, અંતરમાં અજવાળું ના થાય. અંતરમાં અજવાળું સ્વામિનારાયણ ભગવાનની બ્રહ્મ વિદ્યાથી થાય. એટલે એ શું કહે છે? અંગ અરોગી બ્રહ્મના ભોગી. હવે શ્રીજી મહારાજની લાઈન ચાલુ છે. અંગ અરોગી બ્રહ્મના ભોગી. એના અંગની અંદર કોઈ જાતના વિકાર ના હોય, કોઈ જાતના અંતઃશત્રુને પીડા ના કરે એવા અંગમાં અરોગી કર્યા, રોગ વગરના. એનો ભોગ કયો? બ્રહ્મના ભોગી. બ્રહ્મ સ્વરૂપમાં, એમ કે બ્રહ્મ સ્વરૂપમાં રહે નિત્ય નાયા. એ પ્રેમાનંદ સ્વામી લખી. હરે પ્રગટ ગુણમાં શીતળા પુરાયા એમ કીધું. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, એમણે જે આ પૃથ્વી પર જન્મ ધારણ કર્યો ભગવાનની ઈચ્છાથી, અને પૃથ્વી પર જે પ્રવર્તાવ્યું એ બ્રહ્મ વિદ્યા. જીવન મુક્ત વિદ્યાર્થી જેના ગુરુ હોય તેના વિદ્યાર્થી હોય, એમ સ્વામિનારાયણ ભગવાનના જે શિષ્ય હતા એ જીવતા મુક્તિ, મર્યા પછીની મુક્તિની વાત નહીં, એના યોગમાં આવે એને મુક્તિ કરાવે એવા બધા સત્પુરુષ. એ જીવન મુક્ત વિદ્યાર્થી જેના વિદ્યાર્થી જીવન મુક્ત હોય એ ગુરુ કેવા હોય? એવી વાત છે. જેને ભણાયા હોય એ પીએચડી થયા હોય તો એ સાહેબ કેવો હોય? એમ સ્વામિનારાયણ ભગવાને જે પ્રવર્તન કર્યું એ બ્રહ્મ વિદ્યાનું પ્રવર્તન કર્યું. બ્રહ્મ વિદ્યા વિસ્તારી રે ભૂ પર. આ તો બહુ ઊંડું પદ છે, પણ આપણે ટ્રેલર બતાવું સારી. ભગવાને બ્રહ્મ વિદ્યા આ ભૂમિ ઉપર બ્રહ્મ વિદ્યા વિસ્તારી, અને અક્ષી વિદ્યા તેને ઉપર. આ શબ્દમાં આપણને વેડ ના બેસે, આ વચનામૃતનું અનુસંધાન બેસે. અક્ષી વિદ્યા એટલે શું? અક્ષી એટલે આંખ. આંખથી જે જુઓ એ અક્ષી વિદ્યા કહેવાય. પરંતુ અહીંયા આ મટીરિયલ આંખની વાત નથી, દિવ્ય દ્રષ્ટિ. દિવ્ય દ્રષ્ટિ, અનુભવ અને સાક્ષાત્કાર કરાવનારી દ્રષ્ટિ, એને અક્ષી વિદ્યા કહેવાય. દૂધની અંદર ઘી છે, પણ જેને દૂધની અંદર ઘી જોતા આવડે એ અક્ષી વિદ્યા વાળો કહેવાય. જેને દૂધ છે, આપણે દૂધની ચા બનાવીને પી લઈએ, પણ જેને અક્ષી વિદ્યા છે એ દૂધનું દહીં બનાવે, દહીંમાંથી માખણ બનાવે, માખણમાંથી ઘી બનાવે. આ અક્ષી વિદ્યા થઈ. એ અનુભવ અને સાક્ષાત્કારનું જે વિજ્ઞાન એ સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર પ્રવર્તાવ્યું. એ બ્રહ્મ વિદ્યાની ઉપર જેમ મુક્તોએ જે લખ્યું, શ્રીજી મહારાજે જે લખ્યું, એને જ્યારે અનુભવ ઉપર લઈ જાય, એનો તમને સાક્ષાત્કાર થાય, ત્યારે એ અક્ષી વિદ્યા કહેવાય. એટલે નામ તમે બોલો, સ્વામિનારાયણ મંત્ર બોલો, ને એ મંત્ર તમને સ્વામિનારાયણ ભગવાનના આકારનું અનુસંધાન કરાવે. એનું થોડુંક સુખ, થોડુંક પૂરું ના આવે, પણ એ જે પ્રક્રિયા કરાવે એનું નામ અક્ષી વિદ્યા. એ અક્ષી વિદ્યા કહેવાય. એટલે બ્રહ્મ વિદ્યા એનાથી ઉપર આ અક્ષી વિદ્યા. એ જોયું ને, બ્રહ્મ વિદ્યા વિસ્તારી રે ભૂ પર, અક્ષી વિદ્યા તેને ઉપર. જો એ અક્ષી વિદ્યા કોને આપી? જીવબાને આપી. ભગવાન જીવબાને આપી. સેંકડો ગૌ દૂર હોય સ્વામિનારાયણ ભગવાન, પણ ભગવાન શું કરતા હતા એ જીવબા એમ જોઈ શકતા. એ અક્ષી વિદ્યા. એ જે વિજ્ઞાન બતાવ્યું, પણ એ વિજ્ઞાન જ્યારે તમે એના પ્રમાણે અનુસંધાન કરીએ
પછી એનો જે આપણા અંતઃકરણમાં આત્મામાં જે પ્રભાવ કરાવે એનું નામ અક્ષી વિદ્યા. એ અક્ષી વિદ્યા તેને ઉપર પૂર્ણાનંદ કહે પૂર્ણ પ્રીતે રીજી ગાયે રૂડી રીતે. આ પૂર્ણાનંદ સ્વામીનું પદ આ બહુ ઓછા લોકોને ખબર હોય. આ પૂર્ણાનંદ સ્વામીએ લખેલા પદ જે છે એ એકદમ સંશોધન કરવા જેવા, અને આપણો ખ્યાલ જ નથી પૂર્ણાનંદ સ્વામીના પદ એ ભગવાનના કૃપા પાત્ર હતા. એ પૂર્ણાનંદ સ્વામી એનો ઇતિહાસ બહુ જુદો ઇતિહાસ. એમનો કંઠ બહુ સારો કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે સભા કરે ત્યારે આગળ ગાવડું થાય, એમાં પૂર્ણાનંદ સ્વામી એમને આગળ બેસાડે, અને એક વખત એમનું ગળામાં કંઈક બેસી ગયું ગળું રાગ ઉગડે નહીં. સ્વામિનારાયણ ભગવાન એમને શેર ઘીના કોગળા કરાવતા હતા. પુરુષોત્તમ નારાયણ આપણે ચમચીનો વઘાર હોય લે હોય તો કઢીની અંદર, પણ શેર ઘીના કોગળા એ પૂર્ણાનંદ સ્વામી કરતા. એટલે એનું નામ પૂર્ણાનંદ, જેને ભગવાનના સ્વરૂપનો પૂર્ણ આનંદ જે અનુભવતા હતા એ પૂર્ણાનંદ સ્વામી. એણે આ પદ લખ્યું. હવે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ, ગુરુની આગળ શુક્ર આવ્યા. શુક્ર શું કરે? તો જ્યારે તમને ગુરુ કહેતા, જે ગુરુના સંસર્ગમાં તમે આવ્યા હોય, જેમ કે તમને ભગતજીએ રસ્તો બતાવ્યો કામ કરવું, એમ કર્યા પછી તમારા આત્માની અંદર જે થાય એ શુક્રવાર. પ્રકાશ તરફ જે લઈ જાય જ્ઞાન એ શુક્રવાર કહેવાય. પ્રકાશની અંદર મૂર્તિમાં જે લઈ જાય એ અક્ષી વિદ્યા કહેવાય. આખું વિજ્ઞાન છે. આપણા 6 લાઈનમાં મૂક્યું આ પૂર્ણાનંદ સ્વામીએ. એટલે ગોપાળાનંદ સ્વામીએ એમની વાતમાં લખ્યું કે મા બાપ થકી જે દેહ પમાય છે, મા બાપ થકી તમને દેહ મળ્યો એ અજ્ઞાનમય છે. જેવો જન્મ થાય પછી તમને બધું બતાવે, કાકા મામા ફુવા એ બધું બતાવે, ભરત ભૂતણ, એ અજ્ઞાનમય છે. દેહ આપ્યો કરો પણ અજ્ઞાનમય. અને ગુરુ થકી જે દેહ પમાય છે તે જ્ઞાનમય દેહ છે. ગુરુ જે છે એનો જ્યારે તમને યોગ થાય, કયા ગુરુ? કે જે ગુરુ રટે બ્રહ્મ થઈ પર બ્રહ્મને રહેલો, એવા જે ગુરુ હોય એનો તમને જ્યારે યોગ થાય તો એ ગુરુ તમને શરીરની અંદર આત્મા છે ને આત્માની અંદર સ્વામિનારાયણ ભગવાન છે એ વિજ્ઞાન તમને બતાવે. એ જ્ઞાનમય થયું. ગુરુ તમારો દેહ આપે પાછો. એટલે આપણા સત્સંગની અંદર દ્વિજ કહેવાય. દ્વિજ 2 જન્મ આપણા. પહેલો મા બાપ થકી જે દેહ મળ્યો એ અજ્ઞાનમય છે, એ માયામય છે. પછી જ્યારે સત્પુરુષનો યોગ થાય અને તમને સ્વામિનારાયણ ભગવાન છે એવા સમજાય ને એના આકારમાં તમે જોડાવ તો એ જ્ઞાનમય દેહ છે. મોક્ષનો હેતુ છે. મનુષ્યનો દેહ મળ્યો, પણ મનુષ્યના દેહ કરીને ભગવાનનું જ્ઞાન સંપાદન કરી ભગવાન તરફ ચાલવું એ બીજી વાત છે. કે જ્યારે સદગુરુનો તમને યોગ થાય તો તમને મોક્ષનો માર્ગ દેખાડે. એટલે જે ગુરુ જે છે એ તમને જે દેહ આપે એ મોક્ષનો હેતુ છે. અને જ્ઞાન વૈરાગ્ય ધર્મ અને ભક્તિનો પમાડનારો છે. જ્ઞાન વૈરાગ્ય ધર્મ ને ભક્તિ. કોઈક મા બાપ જ હોય જે તમને આ 4 આપે. વહેલો મેટ્રિક પાસ થઈ જા, પછી ફર્સ્ટ ક્લાસ લાવજે, પછી ડિગ્રી લાવજે, સારી નોકરી કરજે, બસ જય સ્વામિનારાયણ, કાર્યક્રમ પતી ગયો. પછી કે સારી જગ્યા તારું મેકઅપ કરી દઈશું, પછી કે 2 છોકરા હોય તો સારું. એમાં એમાં ઉકલી જાય બધા. એ જ્ઞાનમય દેહ નથી, એ અજ્ઞાનમય દેહ છે. એ આપે ખરા, એ અજ્ઞાનમય દેહ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ 4 પુરુષાર્થ એને કોણ અપાવે? કે જે સાચા સત્પુરુષ હોય એનો તમે યોગ કરો એ તમને આ 4 જાતના પુરુષાર્થને પમાડે. હવે આપણું જે નિરુક્ત શાસ્ત્ર છે, નિરુક્ત શાસ્ત્ર, એમાં ગુરુ શબ્દ છે. ગુરુ શબ્દ, ગુરુ, ગુ વત્તા રૂ એટલે ગુરુ. આ બધું આપણા સંસ્કૃતિમાં બધું લખેલું છે. ગુ એટલે શું? ગુ એટલે અંધકાર. ગુ એટલે અંધકાર ને રૂ એટલે તેને દૂર કરનાર, જે અંધકારને દૂર કરે એ રૂ કહેવાય. એટલે જે તમારામાં રહેલું અજ્ઞાન રૂપી અંધકાર એને દૂર કરીને જે તમારામાં જ્ઞાનનો પ્રકાશ પાથરે એનું નામ ગુરુ. આ ગુરુની વ્યાખ્યા, અને બીજી વ્યાખ્યા ના થાય. એ ગુરુ શબ્દની વ્યાખ્યા આટલી. ગુરુ જે છે એ શું કરે?
તો કે તમારામાં જે અજ્ઞાનનો અંધકાર છે એ દૂર કરે, અને દૂર કરે એટલું નહીં, પછી એમાં જ્ઞાન મૂકે, વિવેક મૂકે, શ્રદ્ધા મૂકે, ભક્તિ મૂકે, અને તમને ભગવાનના માર્ગે આગળ ચાલતા કરે. એ સાચા ગુરુની વ્યાખ્યા. ગુરુ માત્ર માહિતી આપનાર શિક્ષક નથી. આપણે ગુરુ કહીએ એટલે આપણે પેલા ડસ્ટર ને ચોક વાળા જ દેખાય, એટલે માત્ર તમને ડેટા આપે એ એકલા ગુરુ નહીં. પણ ગુરુ કોણ? તો તમારા જીવનની અંદર આ પૃથ્વી પર રહીને જીવન કેવી રીતે જીવવું, ને અહીંયા જીવન જીવી ને ભગવાનના ધામમાં કેવી રીતે જવું, આ બેનો માર્ગ દેખાડે. એ સાચા ગુરુની વ્યાખ્યા કહેવાય. અને જે તમારા દોષને હરે, તમારી અંદર જે દોષ હોય, જે એબ હોય, એની અંદર બહાર કાઢે. પહેલા દોષને સમજાવે, પછી દોષને કેવી રીતે દૂર કરવા એનું વિજ્ઞાન જે સમજાવે એનું નામ ગુરુ. ગુરુ એટલે તમને આત્માના કલ્યાણનો માર્ગ દેખાડે. જીવનું કલ્યાણ કેમ થાય એ ગુરુ કહેવાય. ઉપનિષદ જે આપણા વૈદિક પરંપરા, એમાં ઉપનિષદ આવ્યું. ઉપનિષદો વેદ, 4 વેદ પછી ઉપનિષદ થયું. જે લોકો સમજી શકે એવી વાત કરી. ઉપનિષદ શબ્દ જે છે એ ઉપ વત્તા ની વત્તા સદ એટલે ઉપનિષદ. ઉપ એટલે શું? તો કે નજીક. નજીક જાઓ એને ઉપ કહેવાય, શ્રેષ્ઠ કહેવાય. શ્રેષ્ઠ તત્વ તરફ તમે જાઓ, નજીક ગયા. પછી ની એટલે શું? તો કે નમ્રતાપૂર્વક તમે કોઈના સાનિધ્યમાં જાઓ એ કહેવાય. અને સદ એટલે શું? એ કોઈ મોટા પુરુષ હોય એના નજીક જઈને નમ્રતાપૂર્વક દાસત્વ ભાવે તમે તમારા કલ્યાણની જે વાત, કલ્યાણનું જે જ્ઞાન એને તમે પ્રાપ્ત કરો, એનું નામ ઉપનિષદ. 10 ઉપનિષદ છે, એ જુદા જુદા ઉપનિષદ. એમાં ગોપાળાનંદ સ્વામીએ 10 ઉપનિષદ ઉપર ભાષ્ય લખ્યા. પણ ઉપનિષદ આવ્યા ક્યાંથી? તો કે જે વેદનું જે જ્ઞાન હતું એને જે સારા એનલાઇટન સોલ હોય, જે સાક્ષાત્કારવાળા આત્માઓ હોય, એની પાસે જઈ શ્રદ્ધાપૂર્વક બેસીને જે જ્ઞાન સંપાદન કર્યું, એમાંથી ઈશાવાસ્ય ઉપનિષદ થઈ, કઠોપનિષદ થઈ, આવી 10 ઉપનિષદ એ આપણા સંસ્કૃતિમાં દેખાય છે. એટલે જ્ઞાનની પરંપરા એ ગુરુ શિષ્યના સમાગમ અને સત્સંગથી ચાલુ થઈ. આ વૈદિક કાળથી ચાલ્યા. અને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. આજે ગુરુ પૂર્ણિમા છે એને વ્યાસ પૂર્ણિમા કહે છે. કેમ? વ્યાસજીએ જે જ્ઞાન કર્યું એ બધાએ ઝીલ્યું, ને એમાંથી જે પરંપરા પ્રમાણે જુદી જુદી જ્ઞાનની ધારાઓ આ પૃથ્વી પર આવી. એ પૂર્ણિમા જે છે એને આ વ્યાસ પૂર્ણિમા તરીકે પણ કહેવામાં આવે છે. માણસ પોતે જ બધું સમજતો જાણતો હોય એવું નથી. આ પૃથ્વી પર જુઓ તમે, સંસારની અંદર માણસ પોતે જ બધું સમજે છે એમ નહીં, પણ તમારી પાસે જે કંઈ જ્ઞાન છે એની અંદર કોકનો ભાગ છે. કે મા હોય, બાપ હોય, શિક્ષક હોય, કોઈક સારા સત્પુરુષ હોય, કે કોઈક તમને વડીલ હોય તમારા, એને તમને કંઈક આપેલું છે, ત્યારે તમારી અંદર આટલી વસ્તુ પડી. ગુરુ પૂર્ણિમા જ્યારે આવે ત્યારે આવા જે મા બાપ, ગુરુ, પછી શિક્ષક હોય, વડીલ હોય, એ બધાને ગ્રેટિટ્યુડની ભાવનાથી, એને કૃતજ્ઞતાના ભાવથી સંભાળવાનો દિવસ. એટલે આ ગુરુ પૂર્ણિમા. માત્ર બોલવામાં કુશળ હોય, બહુ વર્સેટાઇલ બોલતા હોય, એની વાકચટા બહુ હોય, કે શાસ્ત્રના જ્ઞાતા હોય, એ તમારા અધ્યાત્મિક ગુરુ બની શકતા નથી. બધા કડકડાટ બોલે, બધા બહુ આમ કીધું, આમ કીધું, આમ કીધું, એ જ કેમ કે અધ્યાત્મના ગુરુ નથી. પણ જેનામાં સંયમ હોય, શુદ્ધ આચાર હોય, શાસ્ત્રોનું જ્ઞાન હોય, ભક્તિ હોય, કરુણા હોય, અને શિષ્ય જે હોય એને પ્રત્યે કલ્યાણ કરવાની ભાવના હોય, એને ગુરુ કહેવાય. બધી ગુરુની વ્યાખ્યા કરું છું. ગુરુ કહેશે ખરા, ગુરુની વ્યાખ્યા શું એ ગુરુને આપણે સમજવું પડે, તો જ એ તમને અંદરથી તમારા અંતઃકરણમાં પ્રભાવ પાડે. આપણો જે સંપ્રદાય છે એમાં જે ગુરુનું તત્વ એને આપણે સમજવું હોય તો એના 3 ફેઝ છે. ગુરુના તત્વને સમજવાના 3 વિભાગ છે.
પહેલો વિભાગ કયો? તો કે ભગવાન સ્વામિનારાયણ સૌના આરાધ્ય છે. સૌના, એમાં આચાર્ય આવે, સાધુ આવે, બ્રહ્મચારી આવે, પાર્ષદ આવે, હરિભક્ત આવે, એ બધાના આદર્શ અને આરાધ્ય એક સ્વામિનારાયણ ભગવાન છે. એ પ્રેમાનંદ સ્વામી કીધું કે મેરે તો ઈષ્ટ દેવ એક સ્વામી હૈ, यही योग यज्ञ ध्यान यही मेरे तो भगवान. योग को यज्ञ को ધ્યાન को પણ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. આપણો રૂપ કહેવાય. પહેલાં પેલું તત્વ કયું ગુરુનું? કે સૌના આરાધ્ય એક સ્વામિનારાયણ ભગવાન છે. પછી સંપ્રદાયમાં દીક્ષા, ગુરુ મંત્ર, એના માટે આચાર્ય પરંપરા સ્થાપી ભગવાન. સ્વામિનારાયણ ભગવાન પોતે કીધી, વડતાલના વચનામૃતમાં એનો ઉલ્લેખ કર્યો કે આ સંપ્રદાયની રીત, એમાં જે ગુરુનું સ્થાપન, ગુરુ પરંપરા એને સમજવી, અને જે આચાર્યનું પદ છે એ પણ એટલું જ અગત્યનું. અને ત્રીજું, આપણા આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરાવનાર એકાંતિક સંત અને સદગુરુનો પ્રસંગ અતિ આવશ્યક છે. આ ત્રણ વસ્તુ, આ ત્રણને મૂકો તો ગયા તમે. એકલા એકને પકડવાના નહીં, પહેલા, બીજા ને ત્રીજા, આ ત્રણ તત્વ જ્યારે તમારો સમન્વય થાય તો તમારો અધ્યાત્મના માર્ગમાં તમારી પ્રગતિ થાય. એટલે ગુરુ જે છે એ ભગવાનના વિકલ્પ નથી. ભગવાન તો એકમેવા દ્વિતીય બ્રહ્મ, ભગવાન તે ભગવાન જ થઈ શકે, બીજું કોઈ થઈ શકે? એ ગુરુ ભગવાનના વિકલ્પ નથી, પણ ગુરુ આપણને ભગવાન સુધી પહોંચાડનાર, ગુરુ તમને ભગવાન સુધી પહોંચાડનાર, ભગવાનમાં સ્થિર બુદ્ધિ કરાવનાર માર્ગદર્શક છે. ભગતજીએ તો કેવું કીધું બધાને, મારો ફોટો રાખીશ નહીં, એ તો ભૂખ ભેગો થઈ જશે. એમ કે એ શું થયું કે પદદર્શક છે. ગુરુ જે છે એ ભગવાનનો બીજી ઓલ્ટરનેટિવ વસ્તુ નથી, એ એક જ છે. ગુરુ એટલે ભગવાન સ્વામિનારાયણ. ગુરુ પૂર્ણિમા જે છે આપણે એને કેવી રીતે ઉજવવી? આપણે જે જોઈએ છીએ અત્યારે એ તો બધું ડિસ્ટોર્ટેડ વર્ઝન છે ગુરુ પૂર્ણિમા, પણ સાચા અર્થની અંદર ગુરુ પૂર્ણિમાને કેવી રીતે ઉજવવી જોઈએ એ પણ એટલું સમજવું જોઈએ. માત્ર હાર, પૂજા, દાન કે મોટા મોટા સમારંભ એનાથી ગુરુ પૂર્ણિમાનું સીમિત નથી આ, પણ એની ઉજવણી આપણા જીવનના પરિવર્તન સાથે જોડાયેલી છે. ગમે એટલી તમે ઉજવણી કરો, ગમે એવું ધોતિયું લઈને જાય તો બધું સારું છે, એ ભાવનાનો વિષય છે. એનાથી સૂક્ષ્મ વસ્તુ કે આપણામાં પરિવર્તન કેટલું થયું, એ પરિવર્તનને ચકાસવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. એ આજે જ પકડાય કે તમને ગુરુ પૂર્ણિમા કેટલી આપણે કરી. સૌ પ્રથમ સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે, એનું પૂજન કરવાનું ગુરુ પૂર્ણિમા. એનું પૂજન, આરતી, ધૂન, ધ્યાન અને પ્રાર્થના કરવાની. આજે થયું ને, આ એનો ઓર્ડર છે. ગુરુ પૂર્ણિમા એને તમારે કેવી રીતે ઉજવવી? ગુરુ પૂર્ણિમા ઉજવવી એટલે શું? કે સ્વામિનારાયણ ભગવાન, એનો આકાર, એનો મંત્ર, એના લીલાથી મારા અંતઃકરણમાં આટલો પ્રભાવ પડ્યો, એ તમને ચકાસવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. પછી શું આવે છે? વ્યાસજીની પરંપરાને વંદન કરવું. વ્યાસજીએ જ્ઞાન માર્ગ પ્રવર્તાયો, એટલે 4 વેદ લખ્યા વ્યાસજીએ, પણ એનાથી એને તૃપ્તિ ના થઈ. પછી ભાગવત પુરાણ લખ્યું, ને એમાં જે ભગવાનના લીલા ચરિત્ર એ જ્યારે ગાયા વ્યાસજીએ ત્યારે એમને શાંતિ થઈ. આ લખે છે, શાસ્ત્ર બોલે છે. એમ આપણે વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી તથા બીજા શાસ્ત્રો જે છે એનું અધ્યયન કરવાનો સંકલ્પ કરવાનો આ દિવસ, એ સાચી ગુરુ પૂર્ણિમા. તો વચનામૃત કોને અડકે છે? બહુ અઘરું એમ કે છે. અઘરું તો પેલા ફિઝિક્સ કેમેસ્ટ્રી ભણીને આવ્યો એ છે, આ તો હેલા મેલું છે, અને અઘરું બનાવીને અભરાય ચડાવી દીધું આપણે. એટલે જે સત્શાસ્ત્ર જે છે એ તમને ભગવાન તરફ લઈ જાય. વિહારીલાલજી મહારાજે લખ્યું કે સંપ્રદાયના ગ્રંથ રચાવો,
ઊંડા પાયા એ જ નખાવો. કદી મંદિર તો પડી જાય પણ ગ્રંથ સદૈવ દેખાય. જોઈએ સોનાની દ્વારકા ગઈ સમુદ્રની અંદર પણ ગીતા રહી. એ વાત છે. એ અધ્યાત્મનું શાસ્ત્ર જે છે એ આપણને પરમાત્માની નજીક લઈ જનારું શાસ્ત્ર છે. એટલે આ દિવસે જે ભગવાને રચેલા શાસ્ત્રો અને રચાવેલા શાસ્ત્રો એના અધ્યયનનો સંકલ્પ કરવાનો એ બધું મૂકી દીધું. આપણા કાર્યક્રમમાં જ નથી. આ બધું આપણને ખબર જ ના હોય તો આપણે કરીએ શું? એ ખબર નથી. ઇંગ્લિશમાં કહેવત છે ઇગ્નોરન્સ ઇઝ ક્રાઇમ. તમને ખબર નથી એ ગુનો છે. એમ આપણે જાણતા નથી એ અંગૂઠા છાપ કહે છે. અંગૂઠા છાપ. પછી શું થાય કે આચાર્ય શ્રી ગુરુ સંત પ્રત્યે કૃતજ્ઞતા, જેમના દ્વારા દીક્ષા મળી, તમને કોઈના દ્વારા સત્સંગના સંસ્કાર મળ્યા, કોઈના દ્વારા સત્સંગનું પોષણ મળ્યું, કોઈના દ્વારા જ્ઞાન મળ્યું, કોઈના દ્વારા તમને સાચું માર્ગદર્શન મળ્યું, એમને વિનયપૂર્વક વંદન અને સેવા ભાવના વ્યક્ત કરવી. પર્સનલી જઈ શકતા હોય તો પર્સનલી જવાનું, નહીં તો એને માનસિક પૂજાની અંદર એને સંભાળીને આપણે આપણો ભાવનાનો એને અર્ઘ્ય કરવાનો. એ આજનો દિવસ. પછી પોતાના દોષનો ત્યાગ કરવો. ગુરુ પૂર્ણિમા આપણી ધોત્યાના હારમાં પતી ગઈ. આપણી ગુરુ પૂર્ણિમા એ તો ખરી, એ બરાબર છે, તમને જોડનારી વસ્તુ છે. એ બધું એનાથી પૂરતું ના થાય, એની આગળ આ બધી વસ્તુ આવે. તો એ શું છે કે જેમાં ગુરુની ભાવના જેમાં હોય, જેનામાં તમને ગુરુની ભાવના હોય, એમની વસ્ત્રાદિ કે પૂજા તો કરવાની જ. એ પાછું મૂકી નહીં દેવાનું. જમાઈને પૂજે છે બધા, એ બધા કરે છે. તો જેને તમારા જીવનની અંદર ધર્મના સંસ્કાર આપ્યા, કારણ કે જે ક્રિયા જે છે એ ભાવને વ્યક્ત કરવાની વસ્તુ છે. તમને ભાવ સારો છે, સારો હાર લાવો, સારું વસ્ત્ર લાવો, એ તમારો એક ભાવ છે. એ તમે તમારા ગુરુ તુલ્ય જે હોય એને તમે અર્પણ કરો. એ પાછી હાવ પેલું કોરું કટ નહીં રાખવાનું, એ તો કરવાનું જ, પણ એ કર્યું એટલે પતિ નથી જતું, એમ મારો પોઈન્ટ છે. એટલે એ પૂજા તો કરવાની જ, પણ એ દિવસે એક દોષને છોડી એક સદગુણ ગ્રહણ કરવાનું પ્રણ લેવાનું. એ ગુરુ પૂર્ણિમા. આજ નહીં થતું ને આપણે તારે. આપણા જે હોય આપણે બધું પરફેક્ટ કહેવાય. મને તો બાપ દાદાનો સત્સંગ એમ કે કોલર ઊંચો કરતા શીખી ગયેલા આપણે. પણ આપણી અંદર જે એબ હોય, એક દોષ, વધારે નહીં. દોષનું તો આખું પડીકું છે આપણે. હોય કે નહીં દિલીપભાઈ? એક દોષ એને એમ કે આજે આ દોષ મૂકીશ, એના બદલે એક સારો સદગુણ એ ગ્રહણ કરવાનું જે દિવસ, એનું નામ ગુરુ પૂર્ણિમા. ક્રોધ છોડીને ક્ષમા આપતા શીખવાનું. એ દુર્ગુણ ગયો ને સદગુણ આવ્યો. પછી નિંદા છોડીને ગુણ ગ્રહણ કરવાનું. નિંદા છોડી અને ગુણ ગ્રહણ કરવાના. આપણે કાયમ પેલી દાંતડી જેમ આવે એમ ચાલુ જ હોય આપણું. એ છોડી ને એક ગુણ. દુનિયામાં કોઈ એવું નથી કે જેનામાં બધા ગુણ હોય, અને દુનિયામાં કોઈ એવું નથી કે જેનામાં કશું ના હોય. એટલે દુનિયામાં કોઈ એવું નથી કે જેના બધું હોય એવો કોઈ નથી. એમ કે મારામાં કશું બધું છે નહીં, પણ દુનિયામાં એવાય છે કે જેનામાં કંઈક છે. તો જે કંઈક છે એને પકડીએ અને નિંદાનો પાઠ આપણે દૂર કરીએ અને સદગુણને ગ્રહણ કરવાનો. એ દિવસ ગુરુ પૂર્ણિમા. વ્યસન છોડીને સદાચાર. વ્યસન છોડીને સદાચાર. વ્યસનમાં બધી બહુ વસ્તુ આવે છે, એ વ્યસનને છોડવાનો અને સદાચાર એનો આપણે ગ્રહણ કરવાનો. પછી આળસ છોડી પ્રમાદ. એ આળસ છોડીને ભગવાનની પૂજા પાઠ અને સ્વાધ્યાયમાં જોડાવવું. સ્વાધ્યાય એટલે શાસ્ત્રનું અધ્યયન, એની અંદર જોડાવાનું. એ ગુરુ પૂર્ણિમાનો દિવસ. અને મનમુખીપણું મૂકી ને ભગવાનના વચન પ્રમાણે વર્તવું. મનમુખી, બધા મનમુખી જાણે છે. અમે કઈ સમજતા નહીં, અમને બધો ખ્યાલ છે. મેં આજકાલના આવેલા છે એમ કે મનમુખીપણું જે છે એને મૂકી ને ભગવાનનો વિચાર પકડવાનો. એવું આજના દિવસે યાદ રાખજો. લે બધું આ બોલી જવું જોઈએ.
એ ગુરુ પૂર્ણિમા સાચી કઈ આ ગુરુ પૂર્ણિમા. આ બધું શાસ્ત્ર ખોલવાની જરૂર નહીં. આ શાસ્ત્ર તમારામાં જે કરેક્શન લાવે એનું નામ ગુરુ પૂર્ણિમા કહેવાય. આટલું કર્યું દોષનો ત્યાગ. હવે ગુરુ પૂર્ણિમાનો દિવસ એ તમને સવાલ કરે છે, કહેવા નહીં આવતો. એ શું સવાલ કરે છે આજે કહું. ગુરુ પૂર્ણિમા તમને પૂછે છે, શું પૂછે છે? મારા જીવનમાં માર્ગદર્શન આપનાર પ્રત્યે હું કૃતજ્ઞ છું. જેણે મને ભગવાન બતાવ્યા, જેને મને વડતાલ ધામ બતાવ્યો, જેને મને કલ્યાણનો રસ્તો બતાવ્યો, એના પ્રત્યે મારામાં કૃતજ્ઞતાની ભાવના છે કે નહીં યાદ કરવાનું. ગુરુ પૂર્ણિમા પૂછે છે. મેં તને આલ્યું પણ તું શું કરે છે? એમ એ વાત છે. આ પહેલી શ્રીજી મહારાજ આવો મનુષ્યનો દેહ આપ્યો, સારા કુટુંબમાં તમને જન્મ આપ્યો, તમારી બધી વસ્તુનું ધ્યાન રાખે, એ પહેલા ગુરુ એ છે. પછી બીજા ગુરુ જેને તમારા છઠ્ઠા ગુરુ તાહી કો જાનો જીને સબ ભ્રમ મિટાયા હે, એ બ્રહ્માનંદ સ્વામીએ કીધું. જેને તમારા બધા ભ્રમને દૂર કર્યા એ ગુરુ. એના પ્રત્યે તમને કૃતજ્ઞતાનો ભાવ છે કે નહીં? અત્યારે કેવું, જ્યારે આવે ત્યારે ફોટો મેળ દે, બસ ગુરુ પૂર્ણિમા, હેપી ગુરુ પૂર્ણિમા, કેમ હેપી થતો હશે આપણે, પણ મૂકી દે પેલું. એના પ્રત્યેનો કૃતાર્થ ભાવ એ. પછી હું માત્ર ગુરુના વખાણ કરું છું કે એમની આજ્ઞા પાડું? ગુરુ પૂર્ણિમાથી અમારા ગુરુ તો આમ, અમારા ગુરુ તો આમ, આ બધા કે કોલર ઊંચો કરવા એ. પણ ગુરુના માત્ર વખાણ કરીએ છીએ કે ગુરુએ જે કહી આચાર સંહિતા એનું પાલન કરીએ છીએ કે નહીં, એ ગુરુ પૂર્ણિમા પૂછે છે. બાપજી અમારા ગામ પર બહુ રાજી, પણ બાપજીની પછી શું એ વાત જોવાની તમારે. આપણે બધા ક્યાંક છે ને અમારા પ્રત્યે ભગતજીને અમારા ગામ પ્રત્યે બહુ ભાવ, અમારા કુટુંબ પ્રત્યે બહુ ભાવ, પણ એમણે જે આચાર સંહિતા બતાવી એના પ્રમાણે ચાલીએ છે કે નહીં, એ સાચી ગુરુ પૂર્ણિમા. પછી સત્સંગ થયો પછી મારા જીવનની અંદર કેટલું પરિવર્તન આવ્યું એ ગુરુ પૂર્ણિમા પૂછે છે તમને. આટલા વખતથી માળા કરું છું, દંડવત કરું છું, વાસના કેટલી ઓછી કરી, હગામથી હેત કેટલું ઓછું થયું, એ ગુરુ પૂર્ણિમા તમને પૂછે છે. દર વર્ષે પૂછે છે. આપણે છે કયો પૂછે છે કરી ગુરુ પૂર્ણિમા, પણ એ વસ્તુને આપણે એનું અનુસંધાન કરવાનું. પછી મારો ગુરુ ભાવ મને ભગવાનમાં દ્રઢતા કરાવે છે કે વ્યક્તિગત પક્ષપાત તરફ લઈ જાય છે. જો મારો ગુરુ ભાવ, જેનામાં ગુરુ ભાવ હોય એ તમને ભગવાન તરફ લઈ જાય છે કે વ્યક્તિત્વ તરફ લઈ જાય છે. આ બહુ અગત્યની વાત. બધા જોડાઈ જાય પેલામાં જ, એમાંથી જોડાઈને પરબ્રહ્મ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન તરફ જવાનું જે છે એ આપણી પરંપરા છે. હું શાસ્ત્ર અને સંપ્રદાયની મર્યાદામાં છું કે નહીં? શાસ્ત્ર એટલે શિક્ષાપત્રી અને સંપ્રદાયના જે સિદ્ધાંત એની મર્યાદા પ્રમાણે હું રહું છું કે નહીં એ સમજવાનું. પછી ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન મેં મારી આગળની પેઢીમાં કેરી ફોરવર્ડ કર્યું કે નહીં, એ પાછું એટલું જ અગત્યનું. કેમ? ત્રીજી પેઢીએ તીકમ એમ કહે છે. ત્રીજી પેઢીએ તીકમ બધું કાઢી નાખે એમ. ત્રીજી પેઢી, બે પેઢી સુધી હેડે, પછી ત્રીજી પેઢી આવે એટલે તમે હમણાં છોકરા, અરે તમારી ના હવા, તમે એમ કે આપણે કેટલા દાખલા મળે એવા. તો એ તમને જે સંપાદન થયું જ્ઞાન એને તમે તમારી ફ્યુચરની પેઢી એમાં ટ્રાન્સફર કર્યું કે નહીં? આ બહુ અગત્યની વાત છે. તારે ગુરુ પૂર્ણિમાની માનસી પૂજા કરી, આ ગુરુ પૂર્ણિમા છે. પછી ગુરુના ચરણોમાં ફૂલ મૂકવા સરળ. હાર સારો સારો બનાવીને લાવે, એને હાર પહેરાવે, એ બહુ સહેલું છે. પણ પોતાના અહંકારને હૃદયમાંથી કાઢવો એ ગ્રહ અઘરો છે. ભગવાનને સદગુરુ હોય એને તમે જ્યારે નમન કરો તો મારા અહંકારનું વિસર્જન કરું છું, ક્યારેક આવો ટ્રાય કરવાનો, એ ગુરુ પૂર્ણિમા કહે છે. ગુરુને દંડવત કરવા સરળ, દંડવત કરવા સહેલા. આમ એ નહીં થતા, પણ એ થઈ જાય. પણ એમની આજ્ઞા મુજબ મનને અને બુદ્ધિને નમાવવા એ સાચા દંડવત. જેનામાં તમને ગુરુ ભાવ હોય એને જ્યારે તમે નમસ્કાર કરો ત્યારે તમારું મન અને તમારી બુદ્ધિ ત્યાં આગળ નમી જાય. એ સાચી દંડવતની પ્રક્રિયા છે.
પછી ગુરુને ભેટ દક્ષિણા આપવી જરૂરી છે, આપવી પડે. ગુરુ પૂર્ણિમા એટલે જરૂરી છે ને સરળ છે, એ પાછી સહેલી. 50,000 નું કવર લઈને વહેલો આવી જાય. પણ પોતાના સ્વભાવને સુધારીને જેમનામાં ગુરુ ભાવ હોય એવા એકાંતિક પુરુષના વચનને અનુસરીને પોતાના સ્વભાવને સુધારીએ એ સાચી ગુરુ દક્ષિણા છે. તમે જ્યારે ભેટ મૂકતા હોય નર્યું પડીકું નહીં મેળવાનું, પણ એની સાથે સાથે તમારા ચરણોમાં મારા મનને ને મારી બુદ્ધિને પણ અર્પણ કરું છું. એનામાં કંઈક સારો જ્ઞાનનો પ્રકાશ થાય એવી મારા પર કૃપા કરજો. કે આવી માનસિક પૂજાથી એની એ વાત કરવાની. પછી ગુરુ પૂર્ણિમા કોઈ વ્યક્તિનો મહિમા વધારવાનો દિવસ નથી. ગુરુ પૂર્ણિમા એ વ્યક્તિ વિશેષ નથી પર્વ, પણ જ્ઞાન, વિનય, શિષ્યભાવ, સેવા અને સત્સંગની સાચી પરંપરાને અનુસરવાની પ્રતિજ્ઞાનો દિવસ છે આ ગુરુ પૂર્ણિમા. છે બધા ગુરુ પૂર્ણિમાના જે પોઈન્ટ આપણે યાદ રાખવા જેવા પોઈન્ટ છે. પછી સનાતન ધર્મ જે છે એ આપણને આચાર્ય દેવો ભવ એના સંસ્કાર આપે. એમ આપણા સંપ્રદાયની અંદર આચાર્ય મહારાજનું સ્થાન એ ઉચ્ચ સ્થાન છે, એ આપણી પરંપરા છે. પછી વેદ વ્યાસે જ્ઞાન પરંપરા બતાવીએ, જ્ઞાનની પરંપરાનું સંરક્ષણ બતાવે છે. એમ આપણે આપણું વચનામૃત છે, શિક્ષાપત્રી છે, સત્સંગી જીવન છે, ભક્ત ચિંતામણી, આવા જે ગ્રંથ છે એની આખી વાતને જુદી રીતે લેવી પડે. અને શ્રીજી મહારાજ પોતાના જીવન દ્વારા, ભગવાને પોતાના જીવન દ્વારા ગુરુ સેવા, એમણે રામાનંદ સ્વામી એની સેવા કરી. અને રામાનંદ સ્વામી પૂજા કરતી ઘડીએ ભગવાનને જે અર્પણ કરે એ ભગવાન પ્રત્યક્ષ થઈને સ્વીકાર કરતા. એટલે મહારાજે રામાનંદ સ્વામીને કીધું કે જેમ ગુરુદેવ તમારી પૂજામાં ભગવાન તમારું પ્રત્યક્ષ સ્વીકારે છે એમ મારી પણ પૂજા સ્વીકાર કરે એવી મારા પર અનુગ્રહ કરો. એ ભગવાને મનુષ્ય ચરિત્ર કરતા એ કીધેલું છે. ગુરુ સેવા, આજ્ઞા પાલન અને વિવેકનો આદર્શ છે ગુરુ પૂર્ણિમા. એનો જેવી તેવી વસ્તુ નહીં. ભાઈ શિક્ષાપત્રી જે છે એ સંપ્રદાયની મર્યાદા અને જીવનને સાચી આચાર સંહિતા શીખવાડે એ શિક્ષાપત્રી. અને વચનામૃત જે છે એ પેલી જ્ઞાન પરંપરાની વાત કરું છું. જ્ઞાન પરંપરા વચનામૃત જે છે એ આપણને સત્પુરુષ અને સત્શાસ્ત્રના યોગથી ભગવાનનો નિશ્ચય ને દ્રઢ કરવાની અને સ્વામી સેવક ભાવે ભગવાનની ઉપાસના કરવાની વાત એ તમને વચનામૃત શીખવાડે છે. એટલે શ્રીજી મહારાજને આજે એવી પ્રાર્થના કરવાની કે હે મહારાજ, અમને એવા ગુરુ, એવા સત્પુરુષ અને એવા સત્શાસ્ત્રનો યોગ થાય કે જે અમારું મન પોતાના તરફ નહીં પણ આપના ચરણોમાં સ્થિર કરે. ગુરુ પણ એવા માગવાના કે જે તમને શ્રીજી મહારાજના ચરણ તરફ લઈ જાય એવા ગુરુ, અને એમાં મન સ્થિર કરે. અને સત્શાસ્ત્ર શું કરે તો કે અધર્મનો અંધકાર કાપે એવું સત્શાસ્ત્ર અજ્ઞાનને દૂર કરે અને સ્વધર્મમાં દ્રઢતા કરાવે. શિક્ષાપત્રી આવી તમારા સ્વધર્મમાં નિષ્ઠા કરાવે અને દોષોમાંથી મુક્ત કરાવે અને તમારી આજ્ઞા અને ઉપાસનાની જીવનના દરેક શ્વાસ સુધી દ્રઢતા કરાવે. એવા ગુરુ, એવા સત્પુરુષ, એવા સત્શાસ્ત્ર એનો અમને કાયમ યોગ થજો એવું આજના દિવસે માગવાનું. એ સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા કહેવાય. ગુરુ પૂર્ણિમાનું જે તત્વ એ તમને જે કીધું, આ જેટલા પોઈન્ટ યાદ રાખે એટલા લખી લેવાના. પણ આ વસ્તુ બહુ અગત્યની વસ્તુ. આ બધા શાસ્ત્રોનો સાર છે. બધા આપણી વૈદિક પરંપરા, આપણા સંપ્રદાયના શાસ્ત્ર, એના પ્રમાણે અત્યારના સમયની અંદર ગુરુ પૂર્ણિમાનું સાચું સ્વરૂપ શું કહેવાય? એને ગુરુ પૂર્ણિમા કહેવાય છે. સહેજાનંદ સ્વામી